અમારા પહેલી ચર્ચી હા ખરું એ થા બાવી તમારા જેવા શું કહ્યું અંદર જોવા તો બોલવાનું પેલું ખરું કે સદા ગુરુ ભગવાન બધા પ્રમાણ આવ્યું જે જે પરિપૂર્ણ થઈ ગયા એ બધા જીવો પ્રમાણ આવે છે બધા હું રૂ છું આપણા અંતર નથી હોય એ પૂછે કે મારા સંતોથી અંતર નથી આ પાછી છે કે બધા હું છું પણ સંતોથી મારા અંતર નથી એનું કારણ આપણે જોઈએ તો સંત હોય એના અહંકાર ની ગોઠ છૂટી જાય એટલે એ જગ્યા ભગવાન સંભાળે એ સંતોથી અંતર નથી જો મીરાને અંતર નતું તો વાર લાગ્યું આ પાંડવોને ભગવાન ના અંતર નતું તો કોઈ વાર લાગી ગઈ હાથી નાખી દેતા એવું જે સંત અહંકાર ની ગ્રંથિ છોડી નાખી અને પરમાત્મા પરાયણ બધા પરમાત્મા ની પૂજા કરે બધા પરમાત્મા જુએ તો ભગવાન સી રીતે અંતર રાખે અંતર હોય જ ને આજે ન હોય અંતર શું છે આપણી મોટી અવળી છે જેને ગ્રંથિ કીએ છીએ એને અહંકાર કીએ છીએ જીવભાવ કીએ છીએ આવરણ કીએ છીએ કોઈ પણ કીએ છે એ ભગવાન થી જુદું વર્તે એના અંતર છે અને જે ભગવાનમાં જયારે અર્પણતા કરે છે અહંકાર અર્પણ કરે છે એ ભગવાન સી રીતે જુદારે ભગવાન ભગત એ એક જ સ્વરૂપ હોય એક ગાયેલું છે ભગત ગોદળ નામ નેલો દોરું કે અંગરે ભગત ગોદળ નામ નેલો દોરું એક અંગરે ખલક નાગો માગો ચેતન કરિયા રંગ જીવતન દરિયા આ જીવન દોષી નું કરશે ભગત બુદ્ધ નોમ નેવું એ નોમ જુદો કહેવાય પણ બે એક હોય પશ્ચાત હમંત ને દત્ત ભૂલ આત્મા કીધું પરમાત્મા ભગત ને બુદ્ધ એક સ્વરૂપ ગયા એ બધા પુરુષો નો આ પ્રમાણ તમે જુઓ ભગવાન માં જીવ મળ્યો પછી નિર્ભયતા જો પેલા જ પૂછ્યું ના પિતાઈ એ સ્વસતા અને સ્વસન નો માલ કે જો પિતા એના મારું ચલ મોમેરો તારા મારો ખડક ખાઈ જશે ખડક નો મારું આવશે ને થંભ દેખાયો છે એ મારો જો દેખું તો રામ રામ છે એને પડદો નીકળી ગયો હતો પેલા જ ને ભગવાન વચ્ચે પડદો નતો એ બધામાં રોમ રૂપ જ હતું અને આપણે ભગવાન જુદા ને આપણે જુદારીએ છીએ એ આપણું જગત ભવ સ્થિતિ ભવ ગૌના બીજો ભવ રસાનું સાધન એ માર્ગમાં નગર ભગવાન ને કઈ એક છો તો વસમાં અંતર નીકળી ગયું પણ સંસાર છો હતા ભવસ્થિતિ શું ગણાય ભવસ્થિતિ ઈ ગણાય તો ભગવાન જુદા ને આપણે જુદા છીએ એ વસમાં આ અહંકાર જે કરતા પણ હું પણ મારા પણ ઈ હે આપણે ભવ રસાય કારણ જે સંત મહાત્માઓ થઈ ગયા જેટલા
એને આ ઘર છોડી નાખી અને ભગવાન મળ ઉઠી જાય, ભગવાન ન સમય જાય, હમંતને ડોક્ટર દૂર કરી દે, એમાં સંસાર લખાય. ભવસ્થિતિ સર જે હું હતું મન, જીવ ભાવ લક્ષણ એ તો મરી ગયું, પણ સંસાર કોણ ગળે એમાં લખાય. તો આંખો પોળી ન હોય ભગવાન હાથી છૂટા રમતી. આપણી છૂટા છે એ બધા પ્રભાવ નો ફરે છે. તાર ભક્ત ની છૂટા હોય ભગવાન માં રમતી, ભગવાન માં સરી શકે, ભગવાન હાથી રમતી, બધા પરમાત્મા 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 કરતી. એ ભવ સ્થિતિ ન હોય. એટલે આપણા બધા જે અહીંયા છીએ આ સત્સંગમાં એ બાળજીઓ શું કરેલું છે કે બીજા ભાવ મદદથી જા આ ભાવમાં પૂરું કરી દીધેલું છે. હરી બીજી માતાના પિતા તારીફ કરી એટલે શું કર્યું કે પડદો બંને આપી ગયો. આત્મા શું અને પરમાત્મા શું પડદો શું હું ભણાવ્યો એ પડદો ને આપી ગયો. એને મરીને જીવેલો કહેવાય. જો સંત નો પેલું પણ મળાવે છે એક નિરાશ નું ભજન છે. સુગરાનો સુખ સુવા કોણ નંદાજી, સુગરાનો સુખ સુવા કોણ, સુગરાનો સુખ સુવા કોણ નંદાજી, સુગરાનો સુખ સુવા કોણ. કવરતી લાવી સૌ લેવડા થયા આત્મામાં વર્તીઓ લઈ કરી ગયું. વર્તીના વૃક્ષો વેગળા થયા જેને થવાનું મળ્યું ચૂકવાનું. આખો પહોળ લેખ નોમ સંગાત એટલે ભગવાનના હાથ રમણતા થઈ. આ શુભ્રાનું લક્ષણ કહેવાય. અને જીવન મુક્ત એ વાલકીય એ વાસ્તુરૂપ કર્મ હમણાં પૂર્ણની વાણી તૂટક વાણી ન હોય, છાપવાળી વાણી. હવે એક કાગળ હોય 1 લાખ રૂપિયાની મોલ મારેલી હોય તો એક કાગળિયામાં લાખ રૂપિયા ગણો. હવે બીજા કાગળ ગણા ભેગા કરાવાય તો
ઇન્સેટી કહેવાય. તારા જેના ચેતનના સ્વભાવમાં આવ્યો હોય અને પછી વણ્યું હોય એ મોર મારેલી ગયો મહાપુરુષની હતી. એમાં ભગવાન બોલતા હોય, એના મારફત પરમાત્મા બોલતા હોય, એટલે મોર મારેલી વાણી કહેવાય, એટલે અમરાપુરની વાણી કહેવાય. આપણે એની એ વાણી બોલીએ પણ કવરમાં હોય, મોર વગરની હોય. આપણે બોલતા હોઈએ અને પેલામાં પરમાત્મા બોલતા હોય. આપણે તો પૂછવું જાય, અહંકાર ન હોય તો પરમાત્મા બોલતા હોય. જો અહંકાર હોય તો હું બોલતો ભગવાન તું જાણવું જોઈએ. આટલો ટકો આવવાનું મનાવે એટલે જીવન મુક્ત વાણી પીએ એવા પુરુષ પરમાણુ વાણી જુઓ તો વિકાર ન ઉઘરું વાળું છો એનું વાંચવાની રાહ જોઈ છે. આ મહાપુરની વાણી એ વાણીનું જે પણ કરે એ પરમાત્મા થઈ જાય છે. પછી અજ્ઞાન આવે તો દૂર ખસવું જેને વાયુ અખંડિત વળું. અખંડિત વળું બેન કહેવાય. કદી ધનાત્મક અખંડિત વળું કે જળભાવથી મુકાઈને ચેતન ના સ્વરૂપ પર હો પરમાત્મા એ ઊંઘતા હે પ્રક્રિયા વસ્તુ ખંડિત વસ્તુથી મુકાય. આ શરીરે ખંડિત છે પણ મુકાયું એટલે અખંડ જે આત્મા જે છે શુદ્ધ સ્વરૂપ આપણું એમાં જો એ અખંડ વાળું હોય, એ ખંડિતતા ન હોય. અજ્ઞાન આવરણ પર દૂર ખસ્યું જેને વાયુ અખંડિત વાળું. પછી રહે સંસારમાં પણ ભિન્ન સંસારથી સમજાવનો સાર સમૂહ લેવા જેવા કોઈ ના ચેતન ના સ્વરૂપો સ્વભાવમાં રહે. વિભાવ એ સંસાર અને સ્વભાવ ચેતન ના સ્વભાવમાં એ મોક્ષ કહેવાય. મોક્ષમાં મરી જશે ન જાય એટલે તું મોક્ષમાં એ મોક્ષ સ્વરૂપ હોય. એ જ ગ્રંથથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાગ સ્વરૂપ. આપણું સ્વરૂપ જે છે એ જ મોક્ષ છે. મોક્ષ છે ઘણા લોકો તો ગોઠવા ખવડાવે છે તો તમે દેવલોકમાં જો હન પછી કહો બીજા લોકો બીજા લોકો પસ્તન પસ્તાવાળો મોક્ષ થહન અને પસ્તા મનિકમાં આવ્યો પસ્તાવાળો મોક્ષ થહન. જો તો સૂત્રેલો હોય સૂત્રમાં તો કલ્પિત જીવે જે વાસનાઓ કરેલી હોય એ ગણતા હોય. પણ આત્મા એ જ મોક્ષ છે. સ્વભાવ એ મોક્ષ કહેવાય અને વિભાવ એ સંસાર કહેવાય. વિભાવ એ શરીરની રચના અને સ્વભાવ એ ચેતન ના સ્વરૂપમાં આવે. જળભાવથી નીકળીએ. આ વાત તો આપણે ન સમજીએ તો આ ગ્રંથિઓનો કદી પાર આવે એવું નથી. ઘણા કોઈના કોઈ ઉસાવાર ના હોય, કોઈના કોઈ ઉસાવાર ના હોય તો થહન પછી તમારે ગણન થહન આગળ પૂછે તમારું વંશન પશુવન થયા પચાસનું તારા ઘરમાં તું પેઠું તો પછી વાત વેગળી દરબારથી મુકાયું અને ચેતન ના સ્વભાવમાં આવ્યો તો પાછું હું કર્યું કરવાનું દશા છે ને છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વર્તી રહી ભાવમાં કરતા તો એ જ ગ્રંથથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું આવ્યા સ્વરૂપ વર્ધમાન સંસ્કૃત થઈ ટાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્ર નું વિત રાગ પદ વાસ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ. જેમાં આ સમજણ ન હોય એનું જીવ ગોઠક હોય તો શું કરી આવે. આપણને ખબર ના આ તો બાજુ મળ્યા બધા મોક્ષ નો તત્વ અંતરમાં આવે એ દંડ કરવો
રોગ થાય તો પાછા ફરો તમારા સ્વરૂપમાં મોક્ષો મૂકવા. અને બાર તો શાસ્ત્રોમાં તો લોકો તારા કોઈના પડવાડેલા હોય, બીજા લોકો વ્રતમાં પડેલા હોય તો ઓમ ભરાવું ઓમ ભરાવું ઓમ ભરાવું ઓમ જહોલ પછી ઓમ ચરણ ઓમ જહોલ. અરે પણ તું આત્મા દેવ કેમ છે? આત્મા દેવ નિરંજન ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા જીવનો શિવ નરનો નારાયણ પુરુષ પુરુષોત્તમ. તાર જવાનું નથી, આપવાનું નથી, કરવું નથી, કરવાનું નથી, તારે કોઈ સ નહીં. બસ હું ભાવથી શું કરું સ્વભાવમાં થઈ ગયું, બસ ચેતનમાં થઈ ગયું. જળ ભાવથી મૂકવાનું ચેતન ચેતન ના સ્વરૂપમાં. પણ તો જળ ને ચેતન બધું ના દાડે જળ છે એ ના દાડ કરે છે. ઇન્દ્રિય પ્રત્યે નિજ નિજ વિષયનું જ્ઞાન, દસ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું કોણ. દેહ ને જાણે દેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા દેહ પ્રવૃત્તિ. આ હો આત્મા આપણે ભૂલી ગયા છીએ અને શંકા થઈ ગઈ છે. આત્માઓ શંકા છે આપણે એ સંસાર પરિભ્રમ અને નિસંગતા આવી તો નિર્ભયતા છે. જો આત્મામાં નિસંગતા આવી ચેતન ચેતન ભાવ પડાવો ચેતન આત્મા શું પરમાત્મા શું એ કોઈ કયા તકરાર નથી. તો દરેક ભાઈઓ હોય કે ભાઈ હોય વર્તમાન નું જીવન સુધાર, વર્તમાન માં આપણો સુધાર બગડે. એટલે આ કઈ સભા છે? રોમ રૂપ થવાની સભા છે. પરમાત્મા થઈ જવાની સભા છે. જીવનો શિવ થવાની, નંદ નારાયણ થવાની, પુરુષ પુરુષોત્તમ થવાની. અને પાછા બદલાઈ ગયા આપણે. કોઈ લગર બોલાતું એક પૈસો બોલે ને ભજન આગળ આ ટોળવાનું બધું બોલ પેલી આ ટગીઓ જો થઈ બોલજો બોલ અમે સમરા ભાઈ વહાં આવીને બોલે છે કેમ બોલ હેક કર આવો રાજુ બોલે આ તો એક પરમાણુ એવું છે. આ વાત ટૂંકા કરવી છે તો હાજા જીવો સામાન્ય જીવ તમે ગણતા હો પણ એ વાત તમે હોભળો તો દાન ખોટો જુદો કરાય વન હોય.
મરણ તો જરાય ખબર જ નથી. તું શું જો આવા મટી ગયા તબ એમ હતું સેવા છીએ કાઠી ના થપકા બુદ્ધિ ફૂટ જતું મટી ગયું. આ છે એ નાશવંત છે અને રોમની રજા ન થાય એટલામાં આત્મા સમજી લેવા જેવું છે. આત્માનું કલ્યાણ કરી લેવા જેવું છે. નકર રજા થઈ એક તો વ્યવહાર ખલાસ, પાછી રજા થવાની. રોમની રજા ના તમે જવાના નહીં. રોમની રજા થાય નથી તમારે પછી શેમ રવા બંગલા સાથે ગાડીઓ સુધી બે હવા બે હમણો કરે તો કરો આટલું ઊંધું થયું પછી શેમ રવા આટલું એવું તો થયું આટલું આટલું એવું થવાનું જાણે કાલ થો આવું થો કહો હોજુ થો આઠ ગણી બેઠા છીએ આગળ પણ તમારામાં દેવ છે એ લોક રહે વધુ થઈ જાય. આત્મા પરમાત્માના હાથે વધુ થઈ ગયું મટી લેવર કલર પછી કરું કરવાનું કરે. ભગવાનનો ચેતન જીવ છે એ ભગવાનમાં મળી ગયો. ભગવાનથી જુદાઈ છે એ જુદાઈ નીકળી ગઈ. ભગવાન તું એક થઈ ગયા તો સદગુરુ બોલીને મેં સદગુરુને જેમ જળવી છે ચોરંગ ભયો સાધુ ભાઈ મને સદગુરુ તારલ્યો. ભગવાન અને ભગવાનનો જીવ ભગવાનમાં મળી ગયો પછી શું કરવાનું તો કરવાનું એ ભગવાન કાઢ્યું. અને ભગવાન થી જુદો હોય તો રાવણ જેવો હોય ને ના બાપ જેવો હોય ને દેવ હોય ને ઇન્દ્ર હોય તો ભગવાન નથી. એ બધું રખડપટ્ટી છે. અને ભગવાનનો જીવ ભગવાનમાં મળ્યું ઘેર પહોંચી ગયું ભગવાનમાં મળી ગયું. પછી તો આ જેટલો વાર બાકી હોય તો આવી આ તો પાછું તમે 100% માનજો. રોમની રજા થઈ ગયા કરોડો કોણ તમારા ઉભો હોય પણ રોમની રજા થઈ એ વખત સુરત તમાર નથી થવાની કા કોઈને રોમની રજા નહીં થવાની હોય થવાની હા 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 હજી થાય સુરા આપણે થવાની છે કે બધું થવાની અને બીજા ડુંગરા થીકે અને 100,000 2,000 5,000 ડુંગરામાં તીર્થો દાખલાઓ કરીને હરદ્વાર ને પેલા ઋષિકેશ રખડા જો પહેલા આ કલ્યાણ તો તારે હોય છે. તું પાછો હોય કે તારા અંતરમાં છે તારા હૃદયમાં રોમ તો છે. એટલે આ રોમ ની રજા થાય તો તારા સેકન્ડર જાત્રા જો મટી ગઈ. આ મારા ભાઈ જાત્રા ગયા હતા અને રસો એવી બની ગઈ તે મહિના આયા તાર તો નતો મરી ગયેલો
શ્રાદ્ધ બંધ થઈ ગયેલું. એમ આ સત આ સપનું છે, તમે મોહ કરવા જેવું નથી. આ તો પરમાત્માની વિભૂતિ છે. આપણામાં આવી જાય છીએ તો પરમાત્માને અર્પણ કરતા છો. બાઈઓ કે માતાઓ કે પુરુષો, પાણી પોળ, રોટલો ખવડાવો, કોઈ મોટી ગણે સકલન નાખો, પણ જુઓ કે મેં પરમાત્મા ખાઈ રહ્યા, મારે પરમાત્મા બેસી રહ્યા છે. હિતમાં જો તો જુઓ, ઘર મળો તો જુઓ, ઉંદરા હોય તો જુઓ, સુર હોય તો જુઓ, જન્મતો જુઓ તો જુઓ, મરતો જુઓ તો જુઓ. આ જા તું જા, ના આયા તો આયા. આવે છે પૂછતું નથી, જાય છે કે હળતું નથી. તમે વાંચી જાઓ તો ઘેર હવા સાથે હજાર પડે. તાર મારે પછી જો ખુદ ફૂટી ગયો તો બધા આમાં સાથે હજાર પડે. આજ નળા સાથે તો મને વધારે મતો આજ આગળ સુસા આ ભૂતળું આ મનના ભાવનું સાચી રીતે એસે બોલતા નથી. તમારે શું લાગે છે? અને હાજી વાત તો કરી છે બે મન સાસું નથી આવે. તમારે શું લાગે છે? જો આપણે બધાને તમે અમે બધા આત્માઓ પરમાત્માના ગુણ છે, પરમાત્મા મળી ગયું છે. તો લાયા નથી, લઈ જવાના નથી, કોઈ હાથે આવવાનું નથી. હા, પૂર્વ પુલ તો ડુંગરા જેવી તો પુલ લઈને આવ્યા. જો એની જાણ સુધી ચાલે ત્યાર સુધીમાં રમની રજા થતો પેલા આત્મા પરમાત્માની ઈચ્છા કરે. બસ આટલું. આત્મા પરમાત્મા, આત્મા છે પરમાત્મા નથી બોલી. પછી કોઈ કરવાનું નથી. અંતર ને થઈ ગયું. ભગવાન વસ્તુ આપણા હશે અંતર નથી. ભગવાન નો જીવ ભગવાન ના હાથ ખોખું કરે જેટલું તેમ રહેવાનું હોય એટલું. તો આત્મા ભાવ રાખી અને વર્તમાન સુધારે, વર્તમાન ના સ્વભાવ સુધારે, ભાવ સુધારે. અરે આપણને ક્રોધ થાય, લોભ થાય, એ તો સ્વનો છે. નથી લઈ ગુના સાધન છે. ક્રોધ, લોભ, મોહ, મૌન, બળાઈ અને ઈર્ષ્યા અને વેર એ કેશો લીધો ખબર છે? નકના ખાડાઓ થતી. અને વ્યસન, દારૂ નું વ્યસન હોય તો આજે પીએ સ્વામી ની નજીક જાય એના તો ટિકટ કઢાવી જ ન પડે. ડાયરેક્ટ નરકી જાય. અને મુહમ્મદ છે નઈ, મુહમ્મદ આ પેટ્રોલ આવી પછી મુહમ્મદ કરીએ છીએ. મુહમ્મદ આવે છે ને પેટ્રોલ ખબર છે વધારે મુહમ્મદ વાળું કોણ હોય? પેટ્રોલ હોય. અને તમારે આગળ પેટ્રોલ આવી કર્યું હોય તો મોત થતું હોય કે હા હું તે કરે છે. મારે બોલવું નથી, મૂકી દેવું છે. આ આપણે બધા છે કે નતા અને આયા ને ભેગા જવાના. આ કાલ થોડી વાર નતા ને આજે બપોરે તો ફીરદી ડોક્ટર ખર્ચ કરેલો જ બધો રવાના થઈ જવાનો. આ એવી વસ્તુ છે એની ઘેર જવાનું. અને શરીર મૂકી પેલા આગળ ગાડી નથી. અને જો ભગવાન ના હાથથી કનેક્શન થયું હોય તો પછી પહોંચ ગમે તો દિવસ પડે, રાત્રિ પડે, દસ પડે, હોજ પડે, હવાઈ પડે, ગમે તો પડે. તો તમારા હૃદયના રોગ ને સંભાળો. હે રોગ, હે પરમાત્મા, હે ભગવાન, હે દીનાનાથ, હે ત્રણલોકના નાથ, હે ત્રણ ગુરુઓના સ્વામી, હે વિશ્વના દહીં,
એ વિશ્વાકાર, એ સૃષ્ટિના સર્જનહાર, એ પાણીનું બધા સૃષ્ટિનું પાલન કરનાર એ પરમાત્મા આ જીવ તારો અને તું મારો, બસ મારે તારા મગ્ન. અને શું પરમાત્માનું તમે જપો, જો જપવાનું ફેરશે, આપણે ભજવાનું ફેરશે, થોડુંક અફવા ભરીએ એટલે મેં આપણે એમ થાય કે આપણે સમજ્યા, પણ તારે ભગવાન છે, ભગવાન નો છે ભજ, ક્ષણ ક્ષણ ભજ. બાજુ લખી દે કે હરિ કે નામ ક્ષણે ક્ષણે જપ, એ કેવું કલ્યાણકારી છે. ભગવાન જો હૃદયના રામ યાદ થતું, હૃદયમાં રામ છું, રાતિ પ્રગટ થઈ ગયું હતું, બધું થઈ ગયું, હવામાં થઈ ગયું, તો જાવીએ થઈ ગયું હતું, રસ્તામાં થઈ ગયું હતું, ઘર ભૂલી ગયું હતું. ભગવાનમાં જતો ઘર ભૂલી જાય, નામાં ભૂલી જાય, નાથે ભૂલી જાય. ભગવાનમાં જતો હતો, સેવો આનંદ આવી ગયો. એટલું પરમાત્માની આરાધના કર, પરમાત્માનું ન ભૂલ. પરમાત્માનું ભૂલ એટલે આ જીવનમાં રાક્ષસી ભાવ પેદા થઈ જાય. હું ને મારું ને તારું ને ભાઈ નું ભાઈ નું આ જે ભાગ બની જાય છે એ રાક્ષસી ભાવ છે, ભરસરીમાં ગમાવનારી છે. તારે ભગવાન યાદ આવે એટલે એ પરમાત્મા સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સર્વ ભૂત હૃદયમાં તમે રહ્યા. તમે વર્તમાન સુધારજો અને એમાં પુરુષોને ખાસ પૂછું, કોઈ રોડીરામ બાઈઓ હોય અને નિરાધાર હોય, તમે હો તો કોઈ નહીં જાણે, તો ભગવાન જાણી અને તમારી સજા શું શું અવરું થઈ જાય, લખવા થઈ જાય ને દોડવાની લઈ જાય જવું પડે, નતું જવું પડે. નકા તમારી એની હારી હોય તો તમે હારી ખુશી આલો, એની સેવા કરો, એને સંતોષ આલો, માં કરીને બોલો, વા લસાઈ કરીને બોલો, તો તમારું શું દસુરવાનું છે. અને એની સારભૂત છો, પણ મદદરૂપ થવાનું હોય તો મદદરૂપ ન થાવ અને એના ઉપર દબાણ કરો, હોકડા પાડો. ના આમાં તું ઓછું છે અને સેવા શું તને ખબર છે. હું તો શું કરતું છે ઓછી, પણ તો શું કે તમારું આ નતું નથી. જીવ જીવ વસી કરે બાજુ તો જે ઘણો કરે આખો પર શું છે, જીવ જીવ ના વસી જે ઘણો કરે આખો છે. શું કહ્યું ના આવડે તો કોઈ નહીં, નકા દાસો જ ભાવ કરો છો. તમે ભગવાનના લોકમાં નથી જવું તમારે, રખડવા જવું છે. આ વિશ્વ ગાવાનું બેહું આ પરમાત્મા પર મળ્યા બે તારીખ અને તમારે નરતું જવું છે, સરાશ ફરવા જવું છે. અમરાપુર મળો, અમરાપુર મળો. દીકરીઓ એ અગવાડી સુધારી લો, આહો અંત કરી દો, દેવાળી જો ખરી અંત કરી દો. તમારાથી કોઈ જીવ ન ડૂબાય. વસંત બોલો તો પ્રિય બોલો, પુરુષો વાળી બોલો તો બેઠી બોલો. તમે ગા મારા જેવું વાળી બોલો તો તમારી જીભ મટી જ જવાની છે, એની નિશાની છે. તમારી જીભ જે હાલી છે ભગવાન એ તમે એક ઇન્દ્રિયમાં મળવા મટી જવાની. ને તો મનખા દેવના અવતારમાં બાજુ લખ્યું છે તો વાણી બોલો તો અમૃત જેવું બોલી દો. તમારા આવડ બોલ્યો સભાવાળામાં અમૃત રેડતું, ઝેર ન રેડતા પણ બધાથી છૂટા થઈ ગયું.
કોઈ જોવા જોવા વગર આ હરી આ જેમ આ મંડપ છે અને આ બધું હરી હમણાં લોકો આપણી તૈયારીમાં શું આપણું ખેદન મેદન કાઢવા શું કરવા લોકો શું કર્યા એને ઘર લાડમાં જોવું છે શું કર્યા આપણા મેળાવાનું ખેદન મેદન કાઢવા આ લોકો હજી કાઢી લેવા લઈ લેવું એમ કાળ આપણા બોલેલો છે આપણે દેખતા નથી હવે ગમે એટલા ખુલ્લા પડતા હો રવાના નથી આ ટીડીઓ ઉભો થવાની પછી તાર હાલ હજી છે તારા 8 બાજી પ્રભુનું તું કરી લેવાની બાજી કેતા તો હાથ તું હોય અને એક દોડું હાથમાં હોય દોડું ગળમાં પાડો હોય તો હાથમાં દોડું હોય તો આવડી પાછો ખેંચી લે તો આવી જાય બધું ગળું અને બધું ગળું અને હાથમાં મુકાઈ જાય છે બોખનું ગળું બધું એ મનુષ્ય અવતાર જા પછી શું દેખાડે શું રહેવું પછી કહો કેમ રહો કેમ કેવો અત્યારે તો બધું કે દુઃખ વિહારો કરે બસ કેમ કે શું છે તારું જીવ તારું કોઈ નથી તું ખાલી ઊંડ મારું મારું કરીને ગોઠવો પાડશે અને એ ગોઠવમાં તું રહી છે અને રખડવા જવું પડે પાછા આવું તમે તારવાય નથી કોઈ તને બહુ થયું નથી અને હારું હોય શહેર અત્યારે એવું ના માનતો તો મરી જાય શેરી કોઈ નથી પણ અત્યારે જીવનું કું ચેતન જીવ છે નુકું તો કોઈ નહીં પરમાત્મા સિવાય કોઈ નથી જે પરમાત્મા જોવાના નથી એ હોજો તો કરો નથી નકર પરમાત્મા જે હોજો થઈ જાય તો બધું પ્રતાવાનું જેવું નથી હવે મારા પ્રભુ ને શાસ્ત્રીજી ને ચમકાકો ને મોટા ભાઈ ને એ બધા શું કેટલા વાગે હા તો અત્યારે બોલવું છે ભજન ભજન બોલવું છે જો જોવા ને માથું કોણ બતાવ ના ના અરે પણ બોલું તો કેવું છે કે બંગલો ગજાવે બોલો
પાછળ જે બધા ભાઈઓ યુવકો ઉભા છે કૂતર, કબૂતર, માઈકર, કીડી, કન્યા, કપિલા એ આપણે તરવાનું સાધન છે. આ બીજું બધું સંસારનું જાય છે એક રાધા ફૂલે આવે અને 5000 કે 10,000 લાવીએ ડેન્ટ વાળું ડેન્ટ વાળા કૂદું અને ભાઈ ભેગા કૂદું. એ કોઈ પરમાર્થ નથી, એ કોઈ પુણ્ય માર્ગ નથી. પણ એવા કોઈ નિરાધાર જીવો કામ કરતા જોડાયું શું સેવા અને નીકળ્યા એવો ભાવ ન કરતો. સાધુ સાધુના પૂરી જીવે છે ને આપણા પૂરી જીવન પશુઓના પૂરી જીવે છે.
પણ આપણા કલ્યાણ માટે મુઠી ધડા સકલો છે, કબૂતરો છે, કપિલા છે, કીડીનો નગરો પૂરવો, આ કીડી, આ કૂતરાને માટે તમે ડેલી એક રોટલો કરો હો મોટો રૂ હજુ એક કરોડ હો અમે એક કરો તો ધંધા 2 રોટલા થાય મહિનાના 60 રોટલા થાય. એક હાથી 60 રોટલા તેમ નાખવાનો ના નાખો કોઈ. તમારે હાથ છે ઉડી જવાનું છે તો બધું હીડ્યું ને ભીડ્યું મજૂરી પૂછી એ નહીં. આ હરીમાં પૂછે ઈ રહે એટલે કોઈ બાપો ભાઈ પૂછવાની આવે અને જીવ હોય તો પૂછી જો શેટી માગજો મરી ગઈ. અને પુરુષોએ તમે ખ્યાલ કરો પૈસો પગાર ને તમારે અને તમે રાત દર કુટેલો છો પણ વિચાર થાય છે. તમારો પગાર તો કાઢો, 12મી નો પગાર તો કાઢો. જો કબૂતર ખોરાને માટે, સકલોને માટે, કોઈ નિરાધારને માટે, કોઈ ગમે તે રીતે મદદરૂપ થાય. જો બાળજીની ગુપ્ત ક્રિયા એવી હતી, હું ના બાળજી હરિજનવાસમાં જાતા અને એક બાઈ હતી અને એ ભાઈ તો તે મોડો તો શેરત નો સમય હતો મરવાની એની ઉપર બાઈ જઈ શકે ને રોટલો ઘઉં રોટલો ખાવાનો ભાવ થયો એ આમાં ઘઉં લેવાયેલા છે અને બાઈ ને લઈને જવાય ને પછી બાળજી બાઈ ને મજૂર આવજેલા સાપડાના પાહો ભરેલા પેલો ભાઈ કે અરે જો મને ઘઉંનો રોટલો કરીને આલો તો મારો જીવ મૂળો ગતિ જોશે કે મને એવો ભાવ થઈ ગયો છે કે મને ઘઉંનો રોટલો કોઈ હાલે એટલે પેલી ભાઈ કે પણ તમારું બોલ્યું તો સર જવાતું નથી ને આપણા ઘરમાં તો પૂરી બનતી નથી અને તમે ઘઉંનો રોટલો માગો છો એવું સ્વચ્છ લાવો એમ કરીને પેલી ભાઈ રોઈ મને ગયા થઈ ગયું. અરે અમારી આ દશા આ દશા અરે હું આ શાંતિ પહોંચે છું છતાં ઘઉંનો રોટલો ખાવાનો બાકી છે પણ હું લાઈન ના આવ્યો એ ભગવાન તું છે હવે નિયમ સાંભળે છે તો આ મારી તું ન હવે બાળજી બાઈ હતા એ બાળજી બાઈ વૈરાગ થઈ ગઈ. આ વૈરાગ આપડે કે સફિયા બાઈ નો વૈરાગ થઈ ગયો. બાળજી આટલું બધું છે અને આટલા દુઃખી જીવ અને આટલા હારું ભગવાન ને બંદગી કરે છે એક તરતી થાપ બળા જતું હોય. ઉપડેલા હતા એ પોટલા 2 બોધી એ બાઈ ને સાપરો પાસે ખુલ્લું હતું આમ પડી ગયેલું એમાં જરૂર રાત પ્રમાણે પેલા ઘઉં રેડ્યા અને પેલા રેડ્યા પેલી બાઈ બાયડા ને કરવા કોણ છે કોણ છે કોણ છે તો કે કોઈ નથી સારું તો તારે ખાવાનું. એ વખત બાજુના અંતર પર તો મળ ખરી ગયો એટલો ખરી ગયો કે તે ઘરે જમીન તો હે તનતા એ સીપવા પર અંતર નો મળ ખરી ગયો આત્મા કારવતી થઈ ગઈ પર જમીન થી અજર એના અંતરમાં વૈરાગ ભાવ આવ્યો અને પ્રેમ ઉત્પન્ન થયો અને પેલું સોને મળ્યું અને એ વખત આ સાધી લીધું તો આપણને કરતા નથી આવડતું પણ
બાજુ તો કહેતા કે મૂકી દો મોક્ષે. તમે આલો ન દો ખો ખરાવ લોકોને દેખાડા નથી કરો. પણ ભગવાન જો બોલાશે તમારા અંતરમાં છે અને હમ લાંબા છે અને બનાવનારા ભગવાન છે. એવી દ્રષ્ટિ કરી એકાગ્ર ભાવ કરી અને અભિમાન વગરની કોઈ ક્રિયા કરો રોકું નાખો તો લોકોને બોલાવે. આમ રવા હારું પુત્ર બોલાવે રોટલો આટલું પુત્ર કહે તમે રોટલો નાખતો તો કહેવાય ના આ તાર મિત્રો પુત્ર રોટલો નાખો. એવું મૌન હોય છે, મોટાઈ હોય છે. એવા પુત્રો છે એ વગર જોડી નો ફકીર છે. એને વગર રાખવું એને આપણે ખોટો લાગવો ન કરવો. બાકી જેના ઘેર પુતરું જાય ઘરઘડી રાજી થાય. કેના ઘેર પુતરું જાય અને ઘરઘડી રાજી થાય એવું દર્શાવ્યું. જન્મ્યું એટલેથી એડીનો સપાડો હાથો ન રહેવા દે. આ મેને પીવા દીધું બીજાની વાત છો કરવાની. જન્મ્યું એટલેથી એડી બને જેદાર મરી જાય તાર હું એડીનો એનું રણી ગઈ કોણ છે દાર. અને એ વાર પર આપણે રીહ રાખીએ વેર રાખીએ અને લાકડીઓ મારીએ અને શીરા પડ્યા હોય કોઈ થયું હોય કોઈ થયું હોય એ વખત તો આપણે રૂપવું આપવું છે. આપણું હૃદય ફાટી જવું જોઈએ. કરુણાનો ભાવ આપવો જોઈએ. કોઈ નિરાધાર કુટુંબમાં રડીવાર હોય એવું કોઈ ન હોય અને એ દુઃખી હોય એને કોઈ પીડતું હોય તો એ વખત હૃદયપૂર્વક એને કોઈ બનતી મદદ કરજો, સહાયભૂત થજો. કોઈને કોઈ કહેવું પડે તો કહેજો એમાં પાપ લાગે એમાં રમત. પણ એવા નિરાધાર જીવોનું જે સહાયભૂત થાય એ હાસુકલી ભક્તિ છે. એવા કબૂતરાનું દ્વારા નાખવાના કર્યા છે. કદી દેહાઈ ના બોલી શકતા હોય તો ભાઈઓ તો બોલી શકતા. મારા જીવનમાં જેતવલીમાં ઉઠ્યું હતું. જેતવલીમાં ભાઈ ના બોલી શકતા એટલે આ મેળામાં ભાઈઓ આવેલી છે એ ભાઈઓમાં એક ઉભી થઈ, બીજી ઉભી થઈ, ત્રીજી ઉભી થઈ ગઈ. 500 ના 1000 પેલી પેલાનું નામ લે પેલી પેલાનું નામ લે. કેટલા રૂપિયા થઈ ગયા. હવે આ 9000 થાય આપણું ગણશું પાળામાં પાડવું છે. આ પ્રેમ કાપોર ના મોહનભાઈ ના બધા થોડા જ મુખ્ય હતા. પણ મેળવ હું રૂપિયા હોળ જાત થઈ ગયા. અનાથ 10-15 હજાર 30,000 રૂપિયા થઈ ગયા. મકાઈ લીધી, મદદ મળી ગઈ. એમ કોઈ થોડું થોડું પુરુષોમાં કે માતાઓમાં એવું બને તો કરવું એ આપણી કરવાનો માર્ગ છે. એ અનંત બાજી કહેતા અનંત કરતા પુરુષ સહાયભૂત થાય. દરબાર એક જગ્યાએ લખ્યું છે કોઈ નો સમજે તો પૂર્ણ લક્ષ્ય મળાય. કોઈ નો પૂર્ણ કરેલા તો તારું અંતર ઊંધું થઈ જાય. તારા અંતરમાં માર્ગ પડે છે. અંતર હારા વિચારો દાતન તાર થોડું ગાઢ થાય. 60 જીવ હોય એનું ગાઢ ન થાય. અને પૂર્ણ જે લક્ષ્યમાં હોય એ જીવની માંથી મળતો શું થાય. એવું રગ કર્યું હોય તો એ આત્મા ખરેખર ઉઠવા આવે.
પણ લોક દેખાવા જે કરતું હોય એ ભાઈ જુદું હોય. એ આ મારામાં છે એવું આ જે રોટલો નાખો હોય તો બોલાવીએ બીજાને કહે ભાઈ લેજે આ રોટલો પર કૂતરો નાખી આવજે આ મને જોડાવે આ મારા હોય ને પાસે કરાવવાનું હોય એ જોવાનું એ સમજણ આ મારે ફીકા લેવું હોય એવું થોડું કરવા જેવું ખરું નકર જો આ હાથોડા હંસ ઉડી ગયા હંસ બિલકુલ ઉડી જવાનું આ અત્યારે ઉડી જાય ને હવાનું ઉડી જાય ને હોય જલ લઈ જાય કોણ ધોવાના કા પર ભાગતું ઉતાર હવાનું 100 હોય પછી ગાતો હતો હું ત્યારે હો કીધું કડે ગામ ઉપર ભાગતું ઉતરવાનું છે એવું ગોપર જને તું ભાવ બીજું પડે કડે ગામ ઉપર ભાગતું ઉતરવાનું છે આપણે બધા છીએ એ રેહાના પાયે બેઠા છીએ તો વિચાર કરવા જેવો છે મુઠ્ઠી ખુલ્લી કરવા જેવું છે. અમારે બે સભ્યતા એનો દેહ પડવાનો હતો ગાલા સિલાઈ મળી ગયા પણ કડિયા ગામ બાજુ કહી દીધી બે સભ્ય એ બે સભ્ય જો તું કોઈ ન કરે તો કોઈ ને પણ તારી મુઠ્ઠી આખી છોડી નાખ બસ. પછી બે સભ્યોમાં વાત કરી તમે બાવજી આ હોમ સમજ બાવજી કરવું હોય હાસું હોય એમાં ખોટું નહીં હોય એ કોણ ઉદાર તો ઉદાર દિલ નો તો માણસ હતો આ જીવાભાઈ બધા સભ્યતા એ જેમ 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 આવું કરવું જોઈએ ફાટ દેવું તો આ ધર્મ ગાલાના પૈડા હેઠા બરાબર થઈ ગયું પુરુષ એ હાલ